મિત્રો સૌથી પહેલા તમે તે પ્રકારનું વિડીયો બનાવતા આજે તમને શીખવાનું છું। તો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને ઓલ કરી દેજો, ત્યારથી આપણા નવા આવનારા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। તો હજુ સુધી મારી ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તો ત્યાં જઈને જોઈન જઈ જજો, ત્યાં આગળ તમને બધું જ મટીરિયલ મળી રહેશે। ચાલો મિત્રો ફરી એડિટિંગ શરૂ કરીએ। તો મિત્રો તે પ્રકારનો તમે વિડીયો જોયું તે પહેલાંનો વિડીયો બનાવતા હતા તમને શીખવાડીશ। તો સૌથી પહેલાં તમારે આ લાઇટ મોશન એપની જરૂર પડશે। તો તમારી જોડે લાઇટ મોશન ના હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દીધેલી છે, ત્યાં જઈને ડાઉનલોડ કરી દેજો। તો ચાલો મિત્રો આપણે લાઇટ મોશનને ઓપન કરી દેવાની છે। ઓપન કર્યા બાદ મિત્રો આ રીતનો પ્રોજેક્ટ તમને જોવા મળી જશે। નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને એડ કરી લેજો। તો એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ મિત્રો આ રીતનો પ્રોજેક્ટ તમારા ટેલિગ્રામ લાઇટ મોશનમાં ઓપન થઈ જશે। તો જોઈ શકો છો તમારે કશું જ કરવાનું છે નહીં, બધું જ કમ્પ્લીટ જ છે મિત્રો। તમારે ખાલી આ ટેપની રોટેટ કરતા જજો મિત્રો। આ ટેપની વિડીયો એડ કરવાની છે મિત્રો, ખાલી એડ કરવાની રહેશે। તમારે પ્રોજેક્ટ તૈયાર જ મળી જશે મિત્રો। તો મિત્રો હજુ સુધી મારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, બેલ આઇકનને ઓલ કરી દેજો અને હા વિડીયોને લાઈક કરી દેજો, તેથી આપણે નવા આવનારા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। તો મિત્રો આ રીતની વિડીયો તમારે લઈ લેવાની છે, ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો મિત્રો। લીધા પછી મિત્રો આને આ રીતે ખેંચી લેજો નીચે। આ રીતે મિત્રો અહીં લાઈને સેટ કરી દેવાનું છે મિત્રો, જોરદાર સેટ થઈ જશે વિડીયો, જોઈ શકો છો મિત્રો। મિત્રો અહીંથી આપણે થોડુંક કટ મારી દઈશું, એટલે કંઈક વિડીયો કટ માર્યા પછી આટલો ભાગ કટ કરી દેવાનો છે મિત્રો। આ રીતનું ખેંચી લેવાનું છે, આમ આ રીતે નીચે લાવી દેવાનું છે। મિત્રો આ રીતે લાવી દેજો મિત્રો, અહીંયા પર બરાબર સેટ કરી દેવાનું છે। અહીંયા આવીને પ્લસ પર આ બાકીનો ભાગ છે કટ કરી દેવાનો છે। તો જોઈ લો મિત્રો આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયું છે। તો મિત્રો વિડીયો બનાવીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ મેનેજરમાં જણાવી દેજો। તો આ રીતે ઇમ્પોર્ટ કરી દેવાનું છે મિત્રો।